હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 7 વાગ્યા ને બ્લોગ સ્ટાર્ટ કર્યો સવારમાં. શું કરીએ તઈ વહેલી બધા ખરું જો સવારમાં મેન કોમ પેલું હારીએ જ હોય ખેતરમાં. રૂમાલ લખું ખરું લઈ લે આગળ ઉનાળો આવે તે વિવાહ બીવામાં ફરવા અને વિવાહ તો ખરું કેટલામાં આવ્યું એક ભાઈલું હા લેડીઝ ના લ્યો આપણા લીધા લેડીઝો એવો ગુનો કર્યો. હા ભાઈ, એની મામીએ જોવા ને છોકરોને જોવા ને ભણ્યા હોય તો પછી બધું જ જોવો. શું કેવું એ જો લેડીઝ રૂમાલ ભાઈલું જુદા જુદા હાલો હબૂતર દોરે હોય ને એવો હાલો. હા હબૂતર દોર્યો હોય ને હોય ઓહ યાર, હબૂતર વધારે વાલું ના બાપુ, કબૂતર નહીં હબૂતર. તને ખબર પડે કબૂતર ને હબૂતરમાં નહીં પડતી. તો જો વહેલી સવારે આવી ગયા ઘઉં વાઢવા. જો કે કાલના અધૂરા હતા એ ઘઉં વાઢવાના છે, પણ અમારા તરફથી ફોન આવ્યો અમારા જુજારભાનો, એમ કે અમારા ઘેર આવો ચા પાણી કરવા. સાહેબ આર્યો અમે શું કરવા બતાવીએ કે ગામડામાં જેટલો બધો ભાવ હોય તમે જો એકબીજા પ્રત્યે. અમારે છેક 2 કિલોમીટર થાય, 2.5-3 કિલોમીટર ઓયથી વગડા જવાનું. તે છતાંય રહ્યા અમને ઓયથી સ્પેશિયલ ચા પીવા માટે ત્યાં બોલાવું બરાબર. એટલે એમને જેટલો ભાવ હોય તાણે અને કેવું આપણને સન્માન કરી એ તમે વિડીયો છે ક્યાં સુધી જોજો. તો આપણે થોડા ઘઉં વાઢીને પછી જઈએ તરફ મહેમાન ગતિ કરવા. તો જો આટલા વાઢ્યા હજી પેલી બાદ 3 પાડીઓ હું કાલ વાઢી નાખીશું. જો આવી જાય આપણો તરફની શેમમાં અને વગડે રહેવાની જેટલી બહુ મસ્ત મજા આવે. આજના બ્લોગમાં હું તમને બતાવું કે ગામડાની અસલ મજા રહીને એ ખેતરમાં રહેવાની. જો બહુ મસ્ત એવો ઓબો અને ઓબાને ચચી મસ્ત બેસો આરામ કર્યું. તમે જો ચાર ખોઈ જો આવું બધું હોય ને એ ખેતરમાં જ જોવા મળે તમને. અને અહીંયા થઈને આપણે આગળ જવાનું જુજારભાન ઘેર. લેવડો બાઇક ચાલુ કરી. એટલે જુજારભાન ઘર કેટલા આવ્યું જુજારભાનું વાપર્યું કેટલા આવીને વસ્યાઓ. આ તો અમારે હારી થયું. હા કલ્લી આવ્યું ના તો એવું કલ્લી ના ખરું મજામાં. વેલા આવ્યા તો વિડીયો ઉતાર કેવું હતું ભાઈ? ખેતરમાં તો બધું હોય. શું કેવું, ખેતરમાં દેશ એવા વેચ કરવા પડે. મારે જવાનું વિસનગર હતા ને હમણાં પેલા અમારા રમેશજી ઠાકોર કહીને ને એક અમારા ભગત છે, એ દર વર્ષે આખા વિસનગરમાં પાણીનો કુંડો વેચે આપણા પક્ષીઓ માટે. એટલે એવાનો ફોન આવ્યો તો તમે આવી ગયો એટલે વિસનગરે જવું પડશે ભાઈ. આ તો સેવાનું કોમ હો. હા જળ છે તો જીવન છે. જળ છે તો જીવન છે ભાઈ. આવું ભટ્ટોજી આવું મારે પણ રહેવાની મજા તો આવા જ મોમાં જ આવું. કેવું આ રીતે આ વડિયાળી દેશી વડિયાળી જુજારભાને હારી ભેગી કરી નહીં. અને પછી આમ સહે હારી રોગ બોગ નહીં, કલરે સારો રોગ નહીં, ચોખ્ખી હે વડિયાળી.
આમાં આ એડા જબ્બર હતા પણ ખરેખર બધી મચ્છી પડી ગઈ. ઓહ બસ બસ આ વાત સાચી. વિષ્ણુ ઓળખો વિષ્ણુ તમારું નામ હા કયા વિષ્ણુ વિષ્ણુજી એમ બાપુ પેલા હતા ને આપણો ઇલેક્ટ્રિક નું કરે હા વિષ્ણુ ઇલેક્ટ્રિક કરે આવું લાવવાનું લેબુ લાવવાનું ઉવા કિલો લેવું. પથરી માટે. હા અને પાછું એ હાથ કોડીઓ લાવવાની હા અને હાથ કોડીઓ હાથ વખત ધોઈ અને પાછું મોં નાહી દેવાની. દૂધ જેવું દૂધ બની જાય ને એ પાણી પીવાનું ગમે એવી પથરી છે તો એ નીકળી જાય. હા પથ્થર ને ચાર. એટલે 1 કિલો લેબુ હા અને એનો રસ કાઢવાનો હા એનો રસ કાઢવાનો. અને પછી કોડીઓ પેલી આપણે જેણી આવી હતી. હા જ્યારે આપણે ઘૂઘરમ નહીં મઢેલી વતી આવતી ઓ એ રીત દોડી. શંખલા હા એ કોડી એ પથ્થર ને ચાર એમ. હા એ વાત સાચી. કોડી એટલી જાતની કોડી કાઢી ખુલાસો કરો તમે હા ચી કોડી એટલે હા પથ્થર ચાર એ જ કોડી. બરોબર. હા દોડી એકદમ દૂધ જેવી આવે છે. આ એ કોડીઓ કેટલી હાથ લેવાની હાથ અને રસમાં નોઈ દેવાની. હા એ પાણી નાઈ દેવાની દૂધ જેવું દૂધ બની જાય. દૂધ બની જાય ને પછી ઓગળી જ જાય. કોડી ઓગળી જાય. ઓગળી જાય કોડી મારું કેવું પડે. કમ્પ્લીટ. હા? એ પથ્થરની જ બને છે પણ એ રેત ગાડી નાખે. બરોબર. હા લેબુનું પાણી. હા એને ક્ષાર વાળું ખરું કે એટલે એને ઓગાળી કાઢો પછી એ પીવાની. હા એ પાણી પીવાનું. બરોબર. હોગ ગમી પથરી રહી તો નીકળી જાય. હા દવા જબર બતાવી ભાઈ અમાર જુઝારભાઈ. હા ખતરો કરજો તમે પથરી માટે ટેસ્ટ કરવાનો. કરો તો ખબર પડે. ટેસ્ટ કરવાથી શું જાય આપણે જો એમાં પૈસા ખર્ચવાના. શું કેવું આ દેશી દવા જો અમારા આવા ડોક્ટરો ગામડામાં હોય દેશી ઉપચાર વાળા રૂ ઉતારો એવું તો કોઈ નહીં હેરું બેરું કઈડ્યું હોય તો અમારે જો જુઝારમાં હેરાના માસ્ટર ગમે તેવું કે હેરું કઈડ્યું હોય તો ઉદડીએ નોખ અને પછી જેટલી જાતનું કરું ચિયો છોડ કહેતા હતા દેશી ઘાર જુઝારમાં બળદ રાખો મરી ગયો ને ના હોય એ કામાં હઈ જાય છે તે ના. આ બાજુ પણ છે ખબર પેલી ગાય જેવો છે ધણી નું કઈ બાદ ભરાવો ને તો ઓહેન થાય હવે તમારો હવા થાય એવો છે ચો કેતા ગારનો હોઠો જ દેખાતો નહીં. આ થડી ગયું આગો રે ને ફેર એટલે આ ગાર ચો હો અત્યાર ચૂસવા આવડો મોટો ઓવા ના ના હું આ ભગવાન એ વાવ બોર ઉપર પેલા હુકો પાડો પેલી બાજુ ગાર છે ગાર પણ આ ગાર મને આ નવાઈ જેવું લાગે. ફોલી માં બેઠા આ ગાર જ ફોલી ગયા. એટલે આપણો ગાર ની ગાર પેલો વાળો ગાર હોય એના જેવું શાક થાય. હા પૂણાનું, હા. વાવજી પણ આ જિંદગીમાં પહેલી વખત આવડો મોટો હોઠો કોઈને ગારનો જોયા ઓ બાપા રે ફણસ છે આ ફણસ. ફણાઈશ કહેવાય ફણાઈશ ફણસ અરે આ શાક પાડે એટલે કાકા હોતું લાવ. કેવું શાક થાય મસ્ત ઓવા ના હોય જબ્બર થાય. તો આ દેશી ગાર મોખણીઓ ગાર આપણો જે વાઈએ છે આપણે શાક કરીએ ને એ જ ગાર હ આ રે ગારનો છોડ અમારા જુઝારબાન ખેતરમાં જો હુવાળીઓ ગવાર બરોબર. જો કે મોસ્ટ ઓફ તમે જોયા છીએ તો લગભગ 2-2.5 ફૂટના હોય. હા તો હવે 3 ફૂટ 2.5 ફૂટથી 3 ફૂટના હોય ગારનો છોડ. એનાથી વધારે મોટો હોય નહીં. નહીં. પણ આરે 25 ફૂટ લોબો ગારનો છોડ સજો. આ એક જોવાલાયક વસ્તુ કહેવાય કે આટલો બધો ગારનો છોડ તો આપણે આ સુધી જોયો નહીં. ભાગ્યે જ જોવા મળે. અને કોક કે તો એમ મને એમ ના આવે એમ કે આવડો મોટો છોડ ગારનો ના હોય એમ. પણ આજ અમે રૂબરૂ જોયો અમારા જુઝારબાની ભટ્ટાજી. હા ચેનલ જોઈ લો કે હેતી છે ને નહીં બધાનું હેરો ઉતારો છો ને એ ખબર પડે હા આ વિડીયો અરે એક દાડો બરાબર પ્રાકૃતિક ખેતી કરી એક જુઝારબાની. નાવ ભટા હા નાવ દુધાભાના ભટા જો ઉનાળુ ભટ્ટા ક્યાંક સાસ નાખી કરી દેવો છે અચ્છા ના ના શું કરવા ના
રમેશ શેગો થક કહેજો સાંભળ્યું હા રમેશ શેગો થક કહેજો આ તો વિશ્વાસ પડી ને કે તૈયાર ચપલામ બધી કાઢવા આવો મારતો નહીં લઈ જવું શું મારતો હા મારતો નહીં રણજીત ચપલામ રાખશી કા તૈયાર જાતાનો બપૈયો જુજારબાનો બપૈયો વરિયાળીનું માળું એ તો બતાવે કહીએ લેહડો તાન લેહડો બદામ લેહડો તાન જઈએ ઘેર હજી તો વિસનગર જવાનું એ રે આ રૂમાલ કનો તો આ કને આ ભટાજીનો ઉભા રહેવાનો બધી કાઢો તો આયા આપણો તરફથી હેડ્યા ઘેર અને વચ્ચે અમારા નાના સબસ્ક્રાઈબર મિત્રો આયા ભૂલકાઓ નાના કોઈ રોજ અમે વિડીયો જોઈએ જો કાયમ જોવો તમે કેવા વિડીયો આવું મસ્ત આવું હા એવું હોય એમ હવા આજમો વેચવા આવ્યા હતા પપ્પા બરોબર શાળામાં જઈને આવ્યો એ હેડતો તો ને હેડતો આવો બરોબર